નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, બેંક ઓફ બરોડા ભરતી 2025 આવી ગઈ છે। મિત્રો, આમાં પગારની જો વાત કરીએ તો મિત્રો તમને રૂપિયા 64,820થી લઈને રૂપિયા 1,20,940 લગી દર પ્રતિ મહિને તમને મળવાપાત્ર રહેશે। મિત્રો, આ ભરતીમાં લાયકાતની જો વાત કરીએ તો મિત્રો પદો પ્રમાણે લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે। આ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 9/10/2025 લગી મિત્રો તમે અરજી કરી શકો છો। આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આમાં બેંક ઓફ બરોડા ભરતી 2025માં મેનેજર અને સિનિયર મેનેજરની ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 58 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે। અરજી કરવાની પાત્રતા, પગાર ફી અને છેલ્લી તારીખ તમે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર તપાસી શકો છો। અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 9 ઓક્ટોબર 2025 લગી તમે અરજી કરી શકો છો। પાત્ર ઉમેદવારો જે સત્તાવાર જે વેબસાઇટ આપેલી છે એના દ્વારા તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। બેંક ઓફ બરોડા ભરતી 2025 માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે, જેમાં વિવિધ મેનેજરશીલ પદો માટે 58 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે। આ પદોમાં ચીફ મેનેજર, ઇન્વેસ્ટર સિલેક્શન મેનેજર, ટ્રેડ ફાઇનાન્સ ઓપરેશન્સ મેનેજર વગેરે પર આ જે ભરતી છે મિત્રો આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે સંસ્થાનું નામ તો બેંક ઓફ બરોડા, પોસ્ટનું નામ તો મિત્રો વિવિધ વ્યવસાયક પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાઓ તો 58। ત્યારબાદ પગાર શ્રેણી તો તમને 64,820થી લઈને 1,20,940 લગી મિત્રો પ્રતિ મહિને તમને પગાર મળવાપાત્ર રહેશે। નોકરીનું સ્થાન તો સમગ્ર ભારત। એપ્લિકેશન મોડ તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। સત્તાવાર જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો આમાં માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું આવશ્યક છે। ત્યારબાદ CA, કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયરિંગ અથવા મેડિકલ જેવી વ્યાવસાયિક લાયકાત પણ સ્વીકાર્ય છે। ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો તે પહેલાં શૈક્ષણિક લાયકાતમાં MBA અથવા PGDM કરેલું હોવું જોઈએ, એ પણ પાત્ર ગણાશે। ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો આમાં ઓછામાં ઓછી ઉંમર 24 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર 40 વર્ષની રાખવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો અમે પગારની મિત્રો વાત કરીએ તો બેંક ઓફ બરોડા LBO ભરતી 2025 માટે પગાર ધોરણ રૂપિયા 48,480થી 85,920 દર વર્ષે વધારા સાથે તમને મળવાપાત્ર રહેશે। બેંકના ધોરણો મુજબ મોંઘવારી ભથ્થું એટલે કે DA, ઘર ભથ્થું, શહેરી વળતર ભથ્થું, પરિવહન ભથ્થું વગેરે તમને લાભો મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આપણે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આમાં ઓળખનો પુરાવો જેમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ID વગેરે તમારે ગમે તે એક તમારી પાસે હોવું જોઈએ। શૈક્ષણિક પ્રમાણપત્રો જેમાં મિત્રો ડિગ્રી, માર્કશીટ, વ્યાવસાયિક પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો અનુભવ પ્રમાણપત્ર જે લાયક બેંકોમાં 1 વર્ષના અધિકારી સ્તરના અનુભવનો પુરાવો। ત્યારબાદ જાતિ એટલે કે શ્રેણી પ્રમાણપત્ર OBC, ST, ST, EWS ઉમેદવારો માટે લાગુ છે। ત્યારબાદ PWDD ભૂતપૂર્વ સૈનિકો પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ આપણે ફોટોગ્રાફ્સ અને સહીની વાત કરીએ તો આ જરૂરી ફોર્મેટમાં તમારે સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ સ્થાનિક ભાષાનો પુરાવો એટલે કે શાળા પ્રમાણપત્ર અથવા અન્ય માન્ય પુરાવો તમારી પાસે હોવો જોઈએ। ત્યારબાદ ક્રેડિટ સ્કોર જો જરૂરી હોય તો સારી નાણાકીય સ્થિતિનો પુરાવો તમારી પાસે હોવો જોઈએ। મિત્રો, ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીમાં ઓનલાઈન ટેસ્ટ, ત્યારબાદ સાયકોમેટ્રિક ટેસ્ટ,
ત્યારબાદ જૂથ ચર્ચા અને છેલ્લે વ્યક્તિગત મુલાકાત. આ પ્રમાણે મિત્રો આ ભરતીમાં પસંદગી થવાની છે. ત્યારબાદ આપણે કેવી રીતે અરજી કરવી, તો મિત્રો જે સત્તાવાર જે વેબસાઇટ આપેલી છે તેની તમારે મુલાકાત લેવાની છે, જેમાં કારકિર્દી વિભાગમાં જાઓ અને મેનેજર, સિનિયર મેનેજર પોસ્ટ માટેની સૂચના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરો પસંદ કરો અને નોંધણી પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની છે. અરજી ફોર્મમાં સચોટ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો તમારે ભરી દેવાની છે. ત્યારબાદ મિત્રો સ્કેન કરેલા દસ્તાવેજો, જેમાં ફોટો, સહી, પ્રમાણપત્રો તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ જરૂરી અરજી ફી તમારે ઓનલાઈન ચૂકવણી કરવી પડશે. છેલ્લે અરજી સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે સ્વીકૃતિ લીપ સાચવો પ્રિન્ટ કરો. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.